નેક્સ્ટ આપણે સાયકોલોજીની અંદર કન્ટિન્યુ કરશું મોટિવેશન એન્ડ ધ નર્સ. મોટિવેશન જે છે તે નર્સ માટે શું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે? ધ નર્સ હેઝ ટુ રિમેમ્બર ધેટ મોટિવ્સ આર એટ અ વર્ક ઇન લાઈવ્સ ઓફ ધ પેશન્ટ, કલીગ્સ એન્ડ હર ઓન ડેલી રિલેશનશિપ્સ. કે નર્સે ધ્યાન રાખવાનું હોય છે અને મગજમાં યાદ કરતા રહેવાનું હોય છે કે જે મોટિવ્સ છે તે એના કામની અંદર, પછી પેશન્ટ જે છે તે, પછી કલીગ્સ એટલે એના સાથે વર્ક કરે છે અને એની પોતાની ડેલી રિલેશનશિપ છે એની અંદર એણે મોટિવ્સને ધ્યાનમાં રાખીને જ વર્ક કરવાનું હોય છે. અન્ડરસ્ટેન્ડિંગ ઓન મોટિવ્સ એન્ડ મોટિવ્સ ઇન ધ પેશન્ટ will help the nurse to build the cooperative relationship between the patient and the healthcare team. ઓકે, કે અન્ડરસ્ટેન્ડિંગ ઓન મોટિવ્સ, કે પોતાના ઓન મોટિવ્સ, કે મારા શું મોટિવ્સ છે, મારે શું મોટિવેશન છે, એ જો એ સમજી જાય ને તો શું થાય કે રિલેશનશિપ બિટવીન ધ પેશન્ટ એન્ડ હેલ્થકેર ટીમ, કે એણે જે હેલ્થકેર ટીમ છે એના સાથેનું રિલેશન અને પેશન્ટ સાથેનું રિલેશન જે છે તે સારું કોઓપરેટિવ રહી શકે જો એને પોતાના મોટિવ્સ ખબર હશે તો. The nurse should always be aware of need for the satisfaction of the primary needs. કે નર્સે પોતે એક્ટિવ રહેવાનું છે, એને ખબર હોવી જોઈએ કે પેશન્ટની પ્રાઇમરી એટલે કે પહેલી નીડ કઈ છે અને એ પ્રમાણે એને વર્ક કરવાનું. The patient need for proper food, water and fluid and constant supply of air or the oxygen should be met. કે પ્રાઇમરી નીડની અંદર જોઈએ તો પેશન્ટને પૂરેપૂરું ફૂડ સપ્લાય, એને ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન, પછી એને વોટર ફ્લુઇડની એના બોડીની અંદર જરૂર હોય તો એ બધી એને મળવી જોઈએ. તો એની પ્રાઇમરી નીડ થઈ ગઈ જે નર્સને ખબર હોવી જોઈએ. શી મસ્ટ ફીડ અ પેશન્ટ હુ આર અનેબલ ટુ ઇટ બાય ધેમસેલ્ફ. કે જે પેશન્ટ જાતે ફૂડ નથી લઈ શકતા તો એ પેશન્ટને આપણે હેલ્પ કરવું જોઈએ, નર્સે હેલ્પ કરવી જોઈએ ખાવામાં. Similarly, cover them with the blanket and also help them in their elimination need. ઓકે, કે એ જ રીતે એને બ્લેન્કેટથી ઓઢાડવું જોઈએ જો પેશન્ટને જરૂર હોય તો, અને એની એલિમિનેશન, યુરિન પાસ કરવા, સ્ટૂલ પાસ કરવાની અંદર બી જો એને હેલ્પ જોઈતી હોય, જાતે ન કરી શકે તેમાં પણ એને હેલ્પ કરવી જોઈએ. પેશન્ટ ઓન એડમિશન ટુ ધ વોર્ડ does not know do's and don't in the ward. He is anxious about what will happen to him. કે જ્યારે પેશન્ટ હોસ્પિટલની અંદર એડમિટ થાય છે ત્યારે એને ખબર નથી હોતી કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. એને હોસ્પિટલમાં એડમિટ થાય એટલે એના અંદર થોડોક ડર પણ હોય છે. ઇન યુનિફોર્મ ઓલ નર્સ લુક alike even though uniform will provide authority and assurance. The nurse must introduce herself as the nurse concerned with his care. ઓકે, કે બધા યુનિફોર્મની અંદર હોય તો એ જોઈને થોડુંક એને કન્ફ્યુઝન પણ થાય. તો જે નર્સ એની કેર કરતા હોય તો એણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપવાનું અને કહેવાનું કે હું તમારી કેર કરીશ. ઓલ્સો ગીવ હિમ as much information, especially the location of the toilet and general geography of the ward. ઓકે, કે એણે થોડુંક જનરલ ઇન્ટ્રોડક્શન આપી દેવાનું કે આ વોર્ડ છે એની અંદર અહીંયા ટોયલેટ છે અને આ જગ્યાએ તમારે કંઈ પણ કરવું હોય તો તમે હેલ્પ લઈ શકો છો, અહીંયા કંઈ પૂછવું હોય તો અહીંયા સ્ટાફ બેસે છે ત્યાં તમે પૂછી શકો છો. એવી રીતે થોડું ઇન્ટ્રોડક્શન આપી દેવું જોઈએ. A regular ward routine with the fixed timing of meal, drugs, visitor, doctors round with which patient can quickly become a familiar also will add to security. ઓકે, કે પછી કહી દેવાનું કે ખાવાનો ટાઈમ આ છે, મેડિસિન લેવાનો આ ટાઈમ છે, તમને કોઈ મળવા આવે એના માટેનો આ ટાઈમ છે, ડૉક્ટર આટલા વાગે રાઉન્ડ લેવા આવશે. તો આ બધું એને ફેમિલિયર કરી દેવાનું જેથી કરીને એ પોતાને સિક્યોર ફીલ કરે. પેશન્ટ શુડ બી હેલ્પ ટુ રિટેન ઇન્ટેક ધેર ફેમિલી એન્ડ સોશિયલ લિંક્સ. ઓકે, કે એને ફેમિલી સાથે કોઈક કોન્ટેક્ટ કરવો હોય કે કંઈ હેલ્પ જોઈએ તો એ કરવા દેવાની. ફોર સ્મોલ ચિલ્ડ્રન particularly important the bond with their parents and remain intact. ઓકે, નાના છોકરાઓ હોય તો એને પેરેન્ટ્સની તો જરૂર હોય એટલે ત્યાં એમના સાથે રહેવા દેવા જોઈએ. રિલેટિવ એન્ડ ફ્રેન્ડ્સ demonstrate their love and affection by bringing a flower and present and by sending card letters. These symbolic acts should be treated with the respect by the nursing staff. The nurse help may be needed during visiting time to ensure the privacy. Okay,
આપણે જોઈએ છે કે પેશન્ટ બીમાર હોય તો એના કોઈ રિલેટિવ્સ છે, કોઈ ફ્રેન્ડ્સ છે, ફૂલ લઈને બુકે લઈને આવે છે, એને મળવા આવે છે. તો આપણે એમાં બહુ વધારે પડતું એ ન કરીને પેશન્ટને હેલ્પ જોઈતી હોય તો આપણે હેલ્પ કરવાનું અને પ્રાઇવસીને મેન્ટેન રાખવા માટે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આ બધું આવશે મોટિવેશન અને નર્સ, કે આ રીતે એણે પોતાની જાતને મોટિવ કરવાનું અને પેશન્ટને પણ હેલ્પ કરતા રહેવાનું. હવે નેક્સ્ટ આપણે યુનિટ જોશું ફ્રસ્ટ્રેશન એન્ડ ધ કોન્ફ્લિક્ટ્સ. તો ફ્રસ્ટ્રેશન એ શું છે? તો ફ્રસ્ટ્રેશન ઇઝ અ નેગેટિવ ફિલિંગ વેન one is prevented from the reaching a goal. For example, one will frustrated if. ફ્રસ્ટ્રેશન એ શું છે? એક નેગેટિવ ફિલિંગ છે જ્યારે એના ગોલ સુધી પહોંચવા માટે કંઈક અડચણ આવી જાય છે. ઓકે, એને ગોલ મળતો નથી. એક્ઝામ્પલ આપ્યું છે, આફ્ટર ગેટિંગ અપ અર્લી ટુ બાથ બિફોર મોસ્ટ ઓફર વન ફાઇન્ડ ધેટ ધેર ઇઝ નો વોટર. ઓકે, એકદમ સવારે વહેલા ઉઠે છે નાહવા માટે, જલ્દી નાહવા માટે જાય છે, પણ એ ત્યાં જુએ છે કે નાહવા માટે પાણી જ નથી. તો એ ફ્રસ્ટ્રેશન થઈ જાય એને કે મેં આટલા જલ્દી ઉઠ્યા છતાં પણ ઉઠવાનો કંઈ ફાયદો નહીં, કારણ કે પાણી નથી તો હું નાહી નહીં શકીશ. ઓકે, તો એ નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ છે, આફ્ટર સ્ટડીંગ વેરી હાર્ડ નો વન ફેલ ઇન ધ એક્ઝામિનેશન. એકદમ સ્ટડી કરી હોય, એકદમ હાર્ડ સ્ટડી કરી હોય, રાત દિવસ જાગીને એકદમ પાકું કરીને એક્ઝામ આપી હોય અને પછી ખબર પડે કે સ્કૂલની અંદર કે કોલેજની અંદર કોઈને પણ એક્ઝામમાં ફેલ નથી કરવાના, બધા પાસ છે, તો બી એ ફ્રસ્ટ્રેટ થઈ જાય કે મેં આટલી મહેનત કરી પણ કંઈ કામ નહીં આવ્યું. એવી રીતે આને કહેવાય છે ફ્રસ્ટ્રેશન. સોર્સ ઓફ ફ્રસ્ટ્રેશન કેવી રીતે આવી શકે છે? તો ફર્સ્ટ છે એન્વાયરમેન્ટલ ફોર્સિસ that block a motive fulfillment. The obstacle may be something physical કે physically હોય, example locked door, lack of money, or maybe people, parents, teacher or the policeman. The restriction placed on behavior by rules of society, another source of frustration. Okay, કે એન્વાયરમેન્ટલ ફોર્સના કારણે બી એને ફ્રસ્ટ્રેશન મળી શકે છે. એક્ઝામ્પલ કીધું કે દરવાજો લોક કરી દે બહારથી તો એ કશે જઈ ન શકે, એના પાસે મની નથી તો એ કંઈ પોતાની ઈચ્છાથી ખરીદી ન શકે. પછી પીપલની વાત કરીએ તો પેરેન્ટ્સ દ્વારા અમુક રિસ્ટ્રિક્શન હોય, ટીચર્સ દ્વારા અમુક રિસ્ટ્રિક્શન હોય, પોલીસ દ્વારા અમુક રૂલ્સ અને રેગ્યુલેશન બનાવેલા હોય જેથી કરીને પોતાનું જે કરવું હોય એ ન કરી શકે. તો આ બધા એક એક્ઝામ્પલ છે જે એન્વાયરમેન્ટની અંદર આવે છે જેના કારણે એ વ્યક્તિ ફ્રસ્ટ્રેશન થઈ શકે છે, એના બિહેવિયર ઉપર રિસ્ટ્રિક્શન લાગી જાય એના કારણે. નેક્સ્ટ છે પર્સનલ ઇનએડિક્વન્સી. પર્સનલ ઇનએડિક્વન્સીની અંદર ધેટ મેક ઇટ impossible to reach the goal. For example, some people are handicapped by the blindness or the paralysis. So children grow into the adult, but the unattainable goals bring more and more frustration. They are mainly learn goals that cannot be achieved because they are beyond the personal ability. Okay, તો અહીંયા પોતાની પર્સનલ ઇનએડિક્વન્સી કે પોતાની અંદર એ કેપેબિલિટી નથી કે એ પોતાનો ગોલ પૂરો કરી શકે. ફોર એક્ઝામ્પલ કીધું છે કે કોઈ વ્યક્તિ હેન્ડીકેપ હોય અથવા તો એને દેખાતું ન હોય, બ્લાઇન્ડનેસ હોય, તો એને જે કરવું છે તો એ કદાચ ન કરી શકે. ઓકે, તો એના કારણે એને પોતાનો ગોલ જે છે તે મળતો નથી અને એ શું થઈ જાય છે, બ્રિંગ મોર એન્ડ મોર ફ્રસ્ટ્રેશન. એ વધારે ફ્રસ્ટ્રેશન થઈ જાય છે કારણ કે એના જે ગોલ્સ છે કેન નોટ બી અચીવ, કે અચીવ નથી કરી શકતો. કેમ? પર્સનલ ડિસેબિલિટીના કારણે. A boy may learn to aspire for too high an academic achievement but is neither very intelligent nor hardworking. He get only the low marks because his level of performance. Okay, કે એવું થાય છે કે એક છોકરો છે તે હાઈ અને હાઈ એકેડેમિક અચીવમેન્ટ કરવા માટે લર્ન કરે છે, શીખે છે, જાતે ટ્રાય કરે છે, પરંતુ
વેરી ઇન્ટેલિજન્ટ ઓર હાર્ડ વર્કિંગ. ઓકે, કે કાં તો એણે મહેનત નથી કરી, કાં તો એ ઇન્ટેલિજન્ટ નથી, અને જેના કારણે શું થાય છે, એના માર્ક્સ જે છે તે લો આવે છે, કારણ કે એનું લેવલ ઓફ પરફોર્મન્સ બરાબર ન હતું એટલે. નેક્સ્ટ જોશું કોન્ફ્લિક્ટ બિટવીન ધ મોટિવ્સ, કે મોટિવ્સના કારણે પણ આવે છે. ધ મોસ્ટ સિરિયસ એન્ડ ડીપ રૂટેડ ફ્રસ્ટ્રેશન અકર્સ ડ્યુ ટુ ધ કોન્ફ્લિક્ટ બિટવીન ધ મોટિવ્સ, કે મોટિવ્સની અંદર કોન્ફ્લિક્ટ થાય, કંઈ કામ તેમ થાય, જેના કારણે ફ્રસ્ટ્રેશન થઈ શકે છે. ધીસ કોન્ફ્લિક્ટ્સ આર 4 બેઝિક ફોર્મ, કે 4 બેઝિક ફોર્મ હોય છે. In each of these conflict, attainment of a goal for a time and hindered. So, depending on the type of the conflict, various emotion and behavior reaction may occurs. Okay, કે અલગ અલગ પ્રકારના કોન્ફ્લિક્ટ્સને કારણે એનો જે ગોલ છે તો એ અચીવ નથી થતો. પછી ટાઈમ, ઓકે, ફોર અ ટાઈમ, કે એનો ટાઈમ પીરિયડ હોય તો એ ટાઈમ પીરિયડની અંદર એ અચીવ નથી કરી શકતો, તો જેના કારણે કોન્ફ્લિક્ટ છે, અલગ અલગ ટાઈપના કોન્ફ્લિક્ટ્સ હોઈ શકે છે. જે આગળ જોશું તે કોન્ફ્લિક્ટ્સના કારણે પોતાનો ગોલ અચીવ નથી કરતો એન્ડ ઇટ બીકમ અ ફ્રસ્ટ્રેશન. ઓકે, તો આ થઈ ગયા સોર્સિસ ઓફ ફ્રસ્ટ્રેશન, કે અલગ અલગ પ્રકારના સોર્સ હોય છે જેના કારણે એક પર્સન છે તે ફ્રસ્ટ્રેશન થઈ જાય છે.